મતલબ સામાન્ય રીતે જ્યારે આપણે એન્જિનિયરિંગ કે કોઈ ટેકનિકલ કરિયર વિશે વિચારીએ તો મગજમાં એકદમ સીધું અને ક્લિયર ચિત્ર ઊભું થાય. હા, બધું પહેલેથી નક્કી જ હોય. બિલકુલ. વ્યક્તિ ડિગ્રી લે પછી કોઈ કંપનીમાં જઈને સિસ્ટમમાં કામ કરવા લાગે. આ તો પહેલા રેલવે ટ્રેક જેવું છે, પાટા નાખેલા છે અને બસ ટ્રેન ચલાવવાની છે. બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણી ભણવાની સિસ્ટમ પણ મોટાભાગે આ જ રીતે સેટ થયેલી છે. પણ જ્યારે આપણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાની દુનિયામાં આવીએ ત્યારે અચાનક પેલા રેલવેના પાટા ગાયબ થઈ જાય છે. સાચી વાત. ત્યાં કોઈ નકશો હોતો જ નથી. હા, એટલે જાતે જ એન્જિન બનાવવું પડે અને જાતે જ રસ્તો શોધવો પડે. અને આજે આપણે આ જ વિષય પર એક ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ. આપણી પાસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUના ડિપ્લોમા એન્જિનિયરિંગના ફાઉન્ડેશનલ સ્ટડી નોટ્સ છે. હા, આ નોટ્સ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ્સના મૂળભૂત ખ્યાલો સમજાવે છે. બરાબર. આપણો હેતુ એ છે કે આપણે આ બધી સ્લાઇડ્સ અને માહિતીને માત્ર એક સિલેબસ તરીકે નહીં, પણ રિયલ દુનિયામાં બિઝનેસ કેવી રીતે બને છે તેના વ્યવહારો માર્ગદર્શક તરીકે સમજીએ. તો ચાલો આપણે સીધા જ સ્લાઇડ 1થી શરૂઆત કરીએ. ચોક્કસ. તો પહેલી સ્લાઇડમાં જ આપણને આ કોર્સનો અને ઉદ્યોગ સાહસિકતાનો બેઝિક પરિચય આપવામાં આવ્યો છે. અહીં ગોખણપટ્ટી નથી કરવાની, પણ આઈડિયાને વાસ્તવિકતામાં કેવી રીતે બદલવો એનું ફોકસ છે. તો જો એક વાક્યમાં પહેલી સ્લાઇડનો ઝડપી સારાંશ આપવો હોય તો આ સ્લાઇડ આપણા કોર્સનો અને ઉદ્યોગ સાહસિકતાના મૂળભૂત ખ્યાલોનો એક ઔપચારિક પરિચય આપે છે. બિલકુલ. હવે વ્યાખ્યાઓ તો થઈ ગઈ, પણ આપણે સ્લાઇડ 2 પર જઈએ, જે ખરેખર બહુ જ રસપ્રદ છે. તેમાં ઉદ્યોગ સાહસિકનું શરીરશાસ્ત્ર એટલે કે એનાટોમી સમજાવી છે. અરે હા, મેં આ જોયું. મગજ, હૃદય અને હાથ. સાંભળવામાં કોઈ બાયોલોજીનો ક્લાસ હોય એવું લાગે છે. હા, પણ આ એક બહુ જ ઊંડું રૂપક છે. કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા એક ફાઉન્ડર અંદરથી કેવો હોય એ સમજવું પડે. સૌથી પહેલા આવે મગજ. એટલે કે તેમની વિચારવાની શક્તિ. બરાબર. મગજ દર્શાવે છે દીર્ઘદૃષ્ટિ અને નવીનતા. જ્યાં સામાન્ય લોકોને કોઈ મોટી અગવડતા દેખાય, ત્યાં ઉદ્યોગ સાહસિકના મગજને એક તક દેખાય. પણ ખાલી આઈડિયા હોવો તો પૂરતો નથી ને. મતલબ ઘણા લોકો કહેતા હોય છે કે મારી પાસે જબરદસ્ત આઈડિયા છે પણ એ કંઈ કરતા નથી. હા, અને ત્યાં જ હૃદયનું કામ આવે છે. હૃદય એટલે જોખમ લેવાની ક્ષમતા. એટલે હિંમત. સાચી વાત. બજારમાં અનિશ્ચિતતા હોય, પૈસા ડૂબી જવાનો ડર હોય, આ બધું સહન કરવાની તાકાત હૃદયમાંથી આવે છે. અને છેલ્લે છે હાથ, જે આઈડિયાને જમીન પર ઉતારે છે. એટલે કે રિસોર્સ ભેગા કરવા, માણસોને કામે લગાડવા, એ બધું. બિલકુલ. આ ત્રણેયનું સંતુલન હોય તો જ કામ થાય. તો આને એક કારના ઉદાહરણથી સમજીએ. મગજ એ કારનું સ્ટિયરિંગ છે, જે દિશા બતાવે છે. હૃદય એન્જિન છે, જે રિસ્ક પર ચાલે છે. અને હાથ એ ટૂલ્સ છે, જે આખી કારને રસ્તા પર દોડતી રાખે છે. અરે વાહ! એકદમ સચોટ સરખામણી. તો આ સ્લાઇડ 2નો ઝડપી સારાંશ એ છે કે ઉદ્યોગ સાહસિક એવી વ્યક્તિ છે જે પોતાના મગજ, હૃદય અને હાથનો ઉપયોગ કરીને માત્ર વિચારને વાસ્તવિક વ્યવસાયમાં ફેરવે છે. બરાબર. હવે સ્લાઇડ 3 પર જઈએ. આ માઇન્ડસેટથી જે લક્ષણો જન્મે છે તેની વાત અહીં છે. સફળ ઉદ્યોગ સાહસિકના લક્ષણો. હા, કારણ કે લોકોને ઘણીવાર લાગે કે સફળતા તો નસીબની વાત છે, પણ અહીં એવું નથી. સૌથી પહેલું લક્ષણ છે સ્પષ્ટ વિઝન. એટલે કે 5 કે 10 વર્ષ પછી શું થશે તેનો અંદાજ. બિલકુલ. તેઓ આવતીકાલનો નહીં, પણ લાંબા ગાળાનો વિચાર કરે છે. બીજું લક્ષણ છે ગણતરીપૂર્વકનું જોખમ, એટલે કે કેલ્ક્યુલેટેડ રિસ્ક. આંખો બંધ કરીને કૂદકો મારવા જેવું નહીં. સાચી વાત છે. તેઓ જુગાર નથી રમતા. જોખમ લે છે, પણ ડેટા અને રિસર્ચના આધારે. બીજા કયા લક્ષણો છે? સર્જનાત્મકતા, પછી અનિશ્ચિતતામાં ઝડપી નિર્ણય લેવાની શક્તિ અને સખત મહેનત. અને હા, નવી ટેકનોલોજી સાથે બદલાવાની તૈયારી પણ ખરી. અહીં એક પ્રશ્ન થાય. આટલા બધા પરફેક્ટ લક્ષણો જોઈને કોઈને પણ એવું લાગે કે શું આ બધું જન્મથી જ હોવું જરૂરી છે? મતલબ શું કોઈ સામાન્ય માણસ આ ન કરી શકે? આ એક બહુ મોટી ગેરસમજ છે. આ કોઈ જન્મજાત ટેલેન્ટ નથી. આ બધા જ કૌશલ્યો સમય સાથે અને અનુભવથી ડેવલપ કરી શકાય છે. ઓહ, અચ્છા. એટલે ભૂલો કરીને શીખી શકાય. બિલકુલ.
નાના રિસ્ક લેવાથી મોટા રિસ્ક લેવાનો આત્મવિશ્વાસ આવે જ છે. તો આ સ્લાઇડ 3નો ઝડપી સારાંશ એ નીકળે કે સફળતા એ માત્ર નસીબ નથી, પરંતુ સ્પષ્ટ ધ્યેય, ગણતરીપૂર્વકનું જોખમ અને સતત મહેનતનું જ પરિણામ છે. બહુ જ સરસ. હવે સ્લાઇડ 4 પર આવીએ, પ્રક્રિયા અને અસર. મતલબ એક વ્યક્તિનો બિઝનેસ આખા સમાજ પર શું અસર પાડે છે. આ આખી એક ચેન છે. સૌથી પહેલા બજારની જરૂરિયાત ઓળખવી, પછી સાધનો ભેગા કરવા અને પ્રોડક્ટ બનાવીને જોખમ લેવું. અને પ્રોડક્ટ બની જાય પછી રોજગારી ઊભી થાય, ખરું ને? હા, ચોક્કસ. કોઈ પણ નાની ઓફિસ ખુલે તો એ એકાઉન્ટન્ટ, માર્કેટિંગવાળા બધાની જરૂર પડે, એટલે રોજગારી મળે. અને લોકોને નોકરી મળે એટલે તેમની આવક વધે. અને ફાઇનલી દેશનો આર્થિક વિકાસ થાય. આ જોવું ખરેખર રોમાંચક છે કે એક નાનો વિચાર દેશનું આખું અર્થતંત્ર બદલી શકે છે. સાચી વાત છે. તો આ સ્લાઇડ 4નો ઝડપી સારાંશ એ છે કે એક સામાન્ય આઈડિયા આખરે રોજગારીનું સર્જન કરીને દેશના આર્થિક વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે. બરાબર. હવે સ્લાઇડ 5 પર જઈએ, જ્યાં ઉદ્યોગ સાહસિકના પ્રકારો સમજાવ્યા છે. શું બધા ફાઉન્ડર્સ એક જ સરખું કામ કરે છે? ના, જરાય નહીં. અહીં 4 પ્રકાર બતાવ્યા છે. પહેલો પ્રકાર છે અનુકરણાત્મક, એટલે કે ઇમિટેટિવ. એટલે કોઈનું મોડેલ કોપી કરવું એમ. હા, પણ સ્માર્ટ રીતે. જેમ કે કોઈ સફળ ફૂડ ફ્રેન્ચાઇઝી લેવી. આમાં જોખમ બહુ ઓછું હોય છે. ઓકે. અને બીજો પ્રકાર? બીજો છે ઇન્ક્યુબેટિવ. આમાં લોકો યુનિવર્સિટી કે રિસર્ચ લેબના ઠેકાથી લાંબા ગાળાના આઈડિયા વિકસાવે છે. એટલે ડીપ ટેકનોલોજીવાળા પ્રોજેક્ટ્સ. હા. અને ત્રીજો પ્રકાર? ત્રીજો છે તકવાદી, એટલે કે ઓપોર્ચ્યુનિસ્ટિક. બજારમાં અચાનક તક દેખાય અને એ ઝડપી લે. જેમ કે કોવિડ વખતે અચાનક બધાએ સેનેટાઇઝર અને માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું હતું. એકદમ સાચું ઉદાહરણ. અને ચોથો પ્રકાર છે સંપાદનાત્મક, એટલે કે એક્વિઝિટિવ. આ લોકો જાતે નવું બનાવવા કરતાં બીજી નાની કંપનીઓને ખરીદીને પોતાનો વ્યાપ વધારે છે. તો આ સ્લાઇડ 5નો ઝડપી સારાંશ એ છે કે બજારની પરિસ્થિતિ અને જોખમ લેવાની ક્ષમતાના આધારે ઉદ્યોગ સાહસિકોના 4 મુખ્ય પ્રકારો જોવા મળે છે. બિલકુલ. હવે સ્લાઇડ 6 પર આવીએ, જે બહુ જ પ્રેક્ટિકલ છે. ઉદ્યોગ સાહસિક અને મેનેજર વચ્ચેનો તફાવત. હા, લોકો ઘણીવાર આ બંને શબ્દોને એક જ માની લેતા હોય છે. બંને કંપની ચલાવતા હોય એટલે કન્ફ્યુઝન થાય. પણ મૂળ તફાવત બહુ મોટો છે. ઉદ્યોગ સાહસિક નવો વ્યવસાય શરૂ કરે છે, પોતાના પૈસાનું જોખમ લે છે અને વળતર રૂપે નફો મેળવે છે. તે માલિક છે. જ્યારે મેનેજર એક સ્થાપિત થયેલી કંપની ચલાવે છે. હા, અને મેનેજર કોઈ વ્યક્તિગત નાણાકીય જોખમ નથી લેતો. તેને તો ફિક્સ પગાર જ મળવાનો છે. આ તો પહેલા જહાજ જેવું થયું. ઉદ્યોગ સાહસિક નવું જહાજ બનાવે છે, લાકડા ભેગા કરીને જોખમ લે છે. જ્યારે મેનેજર એ જહાજનો કેપ્ટન છે, જે તેને સુરક્ષિત રીતે ચલાવીને બંદરે પહોંચાડે છે. બહુ જ મસ્ત સરખામણી. તો આ સ્લાઇડ 6નો ઝડપી સારાંશ એ છે કે ઉદ્યોગ સાહસિક નવો રસ્તો બનાવે છે અને જોખમ લે છે, જ્યારે મેનેજર તે જ રસ્તા પર વ્યવસ્થાપન સંભાળે છે. બરાબર. પણ હવે સ્લાઇડ 7 અને 8માં એક નવો જ કોન્સેપ્ટ છે, ઇન્ટ્રાપ્રેન્યોરશિપ. આ શબ્દ આજકાલ બહુ સંભળાય છે. હા, અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માનો કે કોઈને સ્ટાર્ટઅપ જેવો રોમાંચ જોઈએ છે, નવીનતા કરવી છે, પણ પોતાના પૈસાનું જોખમ નથી લેવું. તો એટલે સેફ રમીને બિઝનેસ કરવો છે. બિલકુલ. આને એક વેન ડાયાગ્રામથી સમજાવ્યું છે. એક બાજુ છે કોર્પોરેટ માળખું, જ્યાં સારો પગાર છે, સુરક્ષા છે. બીજી બાજુ છે સ્ટાર્ટઅપ માઇન્ડસેટ, જ્યાં રિસ્ક અને ઇનોવેશન છે. આ બંને ભેગા થાય ત્યારે ઇન્ટ્રાપ્રેન્યોર બને. એટલે કે મોટી કંપનીની અંદર રહીને નવો પ્રોજેક્ટ ચલાવવો. હા, જો પ્રોજેક્ટ ફેલ જાય તો નુકસાન કંપનીનું, વ્યક્તિનું નહીં. અને સફળ થાય તો વ્યક્તિને મોટું બોનસ અને પ્રમોશન મળે. અરે વાહ! આ તો પારકા પૈસે વેપાર કરવા જેવું છે. પોતાના પૈસા ગુમાવ્યા વગર પૂરી ક્રિએટિવિટી વાપરી શકાય. સાચી વાત. તો સ્લાઇડ 7 અને 8નો ઝડપી સારાંશ એ છે કે એન્ટરપ્રેન્યોર એ એવી વ્યક્તિ છે જે મોટી કંપનીની અંદર રહીને અંગત નાણાકીય જોખમ લીધા વિના સ્ટાર્ટઅપ જેવી નવીનતા લાવે છે. ખૂબ સરસ. હવે આઈડિયા તો થઈ ગયો, પણ બિઝનેસ ચાલુ કરવા માટે કાનૂની માળખું પણ જોઈએ ને. સ્લાઇડ 9માં વ્યવસાયના સ્વરૂપો વિશે વાત કરી છે. હા, કાયદાકીય ઓળખ વગર તો બિઝનેસ ન થાય. અહીં 3 મુખ્ય ફોર્મ સમજાવ્યા છે. પહેલું છે
એકાકી વેપારી એટલે કે સોલ પ્રોપ્રાઇટરશિપ. આમાં એક જ માલિક હોય, બરાબર ને? હા, સંપૂર્ણ કંટ્રોલ એનો જ હોય. પણ આમાં જોખમ અમર્યાદિત છે. જો દેવું થાય તો અંગત મિલકત પણ વેચવી પડે. ઓહ, એ તો બહુ મોટું રિસ્ક છે. તો પછી ભાગીદારી પેઢી કેવી રહે? એ બીજો વિકલ્પ છે, જેમાં 2 કે વધુ લોકો ભેગા થાય, કરાર કરે અને નફો કે નુકસાન વહેંચે. પણ જોખમ તો એમાં પણ અમર્યાદિત જ રહે છે. તો પછી સૌથી સેફ રસ્તો કયો, ખાસ કરીને શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે? ત્રીજો વિકલ્પ છે કંપની. કંપની એ કાયદાની નજરમાં એક અલગ જ એન્ટિટી છે. આમાં માલિકોની જવાબદારી મર્યાદિત હોય છે. એટલે કે કંપની ડૂબે તો માલિકનું ઘર સુરક્ષિત રહે. ઓકે, પણ એની પ્રોસેસ થોડી જટિલ હશે. હા હા, એટલે જ શરૂઆતમાં નાના પાયે એકાકી વેપારી તરીકે શરૂ કરીને પછી કંપનીમાં રૂપાંતર કરવું એ સારો રસ્તો છે. બરાબર. તો આ સ્લાઇડ 9નો ઝડપી સારાંશ એ છે કે વ્યવસાયના કદ અને જોખમની ક્ષમતા અનુસાર એકાકી વેપારી, ભાગીદારી પેઢી અથવા કંપની માળખું પસંદ કરી શકાય છે. હવે માળખું પસંદ કર્યા પછી શું? સ્લાઇડ 10 પર આવીએ. વ્યવસાય ચલાવવા માટે જે સાધનો જોઈએ તેની યાદી અહીં આપી છે. 7M રિસોર્સિસ. હા, 7M. કયા કયા છે આ 7M? મટીરિયલ્સ એટલે કાચો માલ, મેન એટલે માનવ સંસાધન, મની એટલે નાણાં, મેથડ્સ એટલે પદ્ધતિઓ, મશીનરી, મિનિટ્સ એટલે સમય અને માર્કેટ્સ એટલે બજાર. આ લિસ્ટમાં મને પેલું મિનિટ્સવાળું બહુ રસપ્રદ લાગ્યું. મતલબ આપણે હંમેશા પૈસા અને મશીનનો જ વિચાર કરીએ છીએ, પણ સમય પણ એટલો જ કિંમતી છે. બિલકુલ. યોગ્ય સમયે પ્રોડક્ટ બજારમાં ન મૂકો તો હરીફો આગળ નીકળી જાય. ટાઈમિંગ જ બધું છે. સાચી વાત. તો સ્લાઇડ 10નો ઝડપી સારાંશ એ છે કે કોઈપણ વ્યવસાયને સફળતાપૂર્વક ચલાવવા માટે આ 7M સંસાધનોનું યોગ્ય સંચાલન હોવું અત્યંત જરૂરી છે. હવે આ બધા સાધનો ભેગા કર્યા પછી બિઝનેસ કેટલો મોટો છે એ કઈ રીતે નક્કી થાય? સ્લાઇડ 11માં MSMEનો સ્કેલ સમજાવ્યો છે. એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. હા, આ એક જાતની ફૂટપટ્ટી છે જેનાથી કંપનીનું કદ મપાય. માઇક્રો એટલે સૌથી ઓછું રોકાણ, સ્મોલ એટલે થોડું વધારે, જેમાં 10થી 50 કર્મચારી હોય, અને મીડિયમ એટલે મધ્યમ કદ. અને આ નક્કી કરવાથી ફાયદો શું થાય? આ માટે ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી કરવી પડે. અને એકવાર નોંધણી થાય એટલે બેંકમાંથી સસ્તી લોન અને સરકારી સબસિડીના ફાયદા મળે. અચ્છા, તો આ સ્લાઇડ 11નો ઝડપી સારાંશ એ છે કે ઉદ્યમ પોર્ટલ પર MSME તરીકે નોંધણી કરવાથી બેંક લોન અને સરકારી સબસિડી સરળતાથી મેળવી શકાય છે. બરાબર. હવે સરકારની મદદની વાત ચાલી જ રહી છે તો સ્લાઇડ 12માં 2 બહુ મોટી રાષ્ટ્રીય યોજનાઓ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા. નામ તો બંનેના સરખા જેવા જ લાગે છે. હા, પણ કામ અલગ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો હેતુ નવા આઈડિયા અને નવીનતાને વેગ આપવાનો છે. એમાં ટેક્સમાં છૂટ મળે, પેટન્ટમાં સપોર્ટ મળે. અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા? એનો હેતુ સમાવેશી વૃદ્ધિ એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથનો છે. ખાસ કરીને મહિલાઓ અને SC/ST ઉદ્યોગ સાહસિકોને બેંક લોન આપીને આગળ લાવવા માટે છે. એટલે આ તો 2 અલગ અલગ હાઈવે બનાવવા જેવું થયું. એક નવીનતાને સ્પીડ આપે અને બીજો એ ધ્યાન રાખે કે સમાજનો દરેક વર્ગ સાથે આગળ વધે. એકદમ સાચું. તો સ્લાઇડ 12નો ઝડપી સારાંશ એ છે કે આ સરકારી યોજનાઓ નવા ઉદ્યોગોને જરૂરી ફંડિંગ અને ટેક્સમાં છૂટ આપીને પ્રોત્સાહિત કરે છે. હવે રાષ્ટ્રીય સ્તરની તો વાત થઈ, પણ સ્લાઇડ 13માં ખાસ ગુજરાતની ઇકોસિસ્ટમની વાત છે. આ SSIP શું છે? SSIP એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. આ ખાસ વિદ્યાર્થીઓ માટે છે. એટલે કોલેજમાં ભણતા હોય એમના માટે? હા, આમાં સરકાર વિદ્યાર્થીઓને તેમના આઈડિયાનો પ્રોટોટાઇપ એટલે કે પહેલું મોડેલ બનાવવા માટે ફંડ આપે છે, અને જો પેટેન્ટ કરાવી હોય તો એનો ખર્ચો પણ આપે. અરે વાહ! પણ એક સવાલ થાય કે સરકાર ખાસ વિદ્યાર્થીઓ પાછળ જ કેમ આટલા પૈસા રોકે છે? કારણ કે નાની ઉંમરે રિસ્ક લેવાની તાકાત સૌથી વધારે હોય. કોઈ ફેમિલી પ્રેશર ન હોય. જો 100 આઈડિયામાંથી 10 પણ સફળ થઈ જાય ને તો ભવિષ્યમાં હજારો નોકરીઓ ઊભી થાય. આ એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. સાચી વાત છે. તો સ્લાઇડ 13નો ઝડપી સારાંશ એ છે કે SSIP ગુજરાત ખાસ કરીને ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓના આઈડિયાને
વાસ્તવિકતામાં ફેરવવા માટે નાણાકીય અને ટેકનિકલ ટેકો આપે છે. બિલકુલ. અને હવે આપણે સ્લાઇડ ચોટ પર પહોંચી ગયા છીએ. અહીં શરૂઆતથી લઈને અંત સુધીનો આખો નકશો એટલે કે રોડ મેપ આપ્યો છે. હા, મેં જોયું. આ તો કોઈ બોર્ડ ગેમના નકશા જેવું લાગે છે. હા, 6 સ્ટેપ છે. પેલું આઈડિયા, બીજું 7M રિસોર્સિસનું પ્લાનિંગ, ત્રીજું કાનૂની માળખું નક્કી કરવું. એટલે કે પ્રોપ્રાઇટરશિપ કે કંપની? હા. ચોથું સ્ટેપ છે ઉદ્યમ પોર્ટલ પર MSME રજિસ્ટ્રેશન. પાંચમું સરકારી યોજનાઓનો સપોર્ટ લેવો. અને છઠ્ઠું અને છેલ્લું છે સફળતા એટલે કે આર્થિક વિકાસ. તો તમે બસ ક્રમબદ્ધ રીતે એક પછી એક સ્ટેપ લેતા જાઓ અને તમે તમારી મંજિલ પર પહોંચી જશો. સ્લાઇડ 14નો ઝડપી સારાંશ એ છે કે આ સ્લાઇડ વિચારથી લઈને વ્યવસાયની સફળતા સુધીની આખી સફરનો સ્પષ્ટ 6 તબક્કાનો નકશો રજૂ કરે છે. બહુ જ સરસ. અને હવે આપણે છેલ્લી સ્લાઇડ એટલે કે સ્લાઇડ 15 પર છીએ. આ બેઝિકલી પરીક્ષાની તૈયારી માટેનું રિવિઝન છે. એટલે અત્યાર સુધી જે ભણ્યા એના મુખ્ય પ્રશ્નો. હા, જેમ કે 7M સંસાધનો કયા છે, એન્ટરપ્રિન્યોરશિપ કોને કહેવાય, મેનેજર અને ઉદ્યોગ સાહસિક વચ્ચેના તફાવતો કયા છે, અને MSME કે SSIPના પૂરા નામ શું છે. એટલે વિદ્યાર્થીઓએ આટલું તો ખાસ રિવાઇઝ કરી જ લેવું. બિલકુલ. તો સ્લાઇડ 15નો ઝડપી સારાંશ એ છે કે આ છેલ્લી સ્લાઇડ આખા કોર્સના સૌથી અગત્યના મુદ્દાઓનું પુનરાવર્તન કરાવે છે, જે